મિડલ ઈસ્ટ યુદ્ધની અસરથી પેટનો ખાડો પૂરવો કઠિન બની રહ્યું છે. ઉદ્યોગોમાં એલપીજીની અછતથી કામદારો માટે ભોજન બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. 40% ઉદ્યોગો બંધ થવાની ભીતિ વચ્ચે ઉદ્યોગોમાં કેન્ટીન સેવા પર અસર શરૂ થતાં અંકલેશ્વરના 200થી વધુ મોટા અને 500થી વધુ મીડિયમ સ્કેલ ઉદ્યોગોમાં કેન્ટીન સેવા પર અસર થવાની શરૂઆત થઈ ચૂકી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસની કટોકટી સર્જાઈ છે, જેની સીધી અસર અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો પર પડી રહી છે. એલપીજીની અછતને કારણે ઉદ્યોગોમાં ચાલતી કેન્ટીનમાં કામદારો માટે ભોજન બનાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુદ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એલએનજી અને એલપીજી ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેની સપ્લાયમાં પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ કટોકટીના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પણ પ્રભાવિત થઈ છે. ગેસની અછતને કારણે ઉદ્યોગકારો માટે કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરવી પડકારજનક બની ગઈ છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવા માટે ગેસનો ઉપયોગ થાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. જો ગેસની અછત લાંબા સમય સુધી ચાલુ રહેશે તો નિયમિત ભોજન વ્યવસ્થા જાળવવી અત્યંત મુશ્કેલ બનશે. ઉદ્યોગકારોને ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો ફરજ છોડીને પોતાના વતન તરફ પાછા ફરી શકે છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઈ શકે છે. હાલમાં એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં હોવાનો અંદાજ છે. જો આ કટોકટી ચાલુ રહેશે તો વધુ ઉદ્યોગો પણ બંધ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે એલએનજી અને એલપીજી ગેસની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે અસરકારક નિરાકરણ લાવવામાં આવે. આનાથી ઉદ્યોગોનું નિયમિત ઉત્પાદન અને કામદારોની આવશ્યક સુવિધાઓ જાળવી રાખી શકાશે. જો યુદ્ધ લાંબુ ચાલે તો જિલ્લામાં 5 લાખ કરતાં વધુ કામદારોની રોજીરોટી પર વ્યાપક અસર ઊભી થશે. નમસ્કાર ફ્રેન્ડ્સ. તાજેતરમાં જે અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત હુમલો ઈરાન પર કર્યો અને જેને કારણે એના આવનારા દિવસોમાં આખા સમસ્ત ખાડી દેશોમાં આ યુદ્ધ ફેલાયું છે, એની અસર અને એ યુદ્ધની જાળ હવે ભારતને દજાડી રહી છે. કેમ કે ગેસ છે, પર્ટિક્યુલરલી ગેસની જે શોર્ટેજ છેલ્લા 1 અઠવાડિયાથી ઊભી થઈ છે, એને કારણે દરેક જગ્યાએ તકલીફો નાના મોટા અંશે દેખાઈ રહી છે. સરકાર અત્યારે ના પાડે છે, એની અસર નથી દેખાતી, પણ એ એક હકીકત છે કે કેન્ટીનોમાં, હોટલોમાં બધી જગ્યાએ ગેસની તકલીફો આવી રહી છે. અને કંપનીઓમાં જે કેન્ટીનો એવું કહે છે કે મેક્સિમમ 2-5 દિવસ એટલો એ લોકો પાસે સ્ટોક છે, તો એના પછી વર્કરોને જમાડવા કરવા બહુ મોટી તકલીફો ઊભી થશે અને એનો કોઈ તાત્કાલિક સોલ્યુશન હાલ દેખાતો નથી. કેમ કે જો વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. અને એનું નુકસાન ઉદ્યોગો અને સરકાર બંનેને સહન કરવાનું આવે, રેવન્યુ લોસ થવાનો છે. પરંતુ અમને આશા છે, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીશ્રીએ આશ્વાસન આપ્યું છે કે ગેસની શોર્ટેજ નહીં પડવા દઈએ, તો અમને વિશ્વાસ છે ઉદ્યોગોને કે જલ્દથી જલ્દી આનો સોલ્યુશન આવશે અને શોર્ટેજનો નિકાલ કરવામાં આવશે. થેન્ક યુ. મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ગેસની ઇફેક્ટ વર્તાય છે, એમાં એલએનજીના એના જે ભાવ વધ્યા છે, એની ઇફેક્ટ એલપીજી જે ગેસ છે એની અંદર ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે જે નાની ઇન્ડસ્ટ્રીઝની અંદર સિલિન્ડર લેવલે યુઝ કરે છે. એ સિલિન્ડરો નહીં મળવાના હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે અને આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રીની પાસે મિનિમમ સ્ટોક હશે અને એ સ્ટોક ખતમ થતાં એ પણ ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય તેવી છે. ડેફિનેટલી કેન્ટીનની અંદર પણ આ ઇફેક્ટ આવશે જ, કેમ કે મોટી ઇન્ડસ્ટ્રી મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે, તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે, તો આ ગેસ નહીં મળવાના કારણે આવનારા દિવસોમાં એ પણ કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે. સરકાર પાસે શું આશા? સરકાર પાસે એ જ આશા છે કે કમસે કમ આ જે કેન્ટીન અને જે નાની ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવા માટે એમનો એક અલ્ટરનેટિવ સોર્સ કંઈ વિચારવામાં આવે એવી અમારી આશા છે.